જામનગરમાં મહુવા નેશનલ હાઈવે પર પાણી ભરાતા આક્રોશનો માહોલ છે। વડલી ગામ પાસે નેશનલ હાઈવે 51નો સર્વિસ રોડ પાણીમાં ગરકાવ છે। 15 દિવસથી પાણી ભરાયેલા હોવાના ઉઠ્યા છે આક્ષેપો। વારંવાર રજૂઆતો છતાં ઉકેલ ન આવ્યાનો ગામના લોકોનો આરોપ છે। સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ખાસી હાલાકી પડી રહી છે। કરોડોના હાઈવે પર પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાનો આક્ષેપ છે। તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થા થાય તેવી તેઓની માંગણી છે। નેશનલ હાઈવે 51ના વડલી ગામ પાસેના સર્વિસ રોડ પર છેલ્લા 15 દિવસથી પાણી ભરાયાનો આક્ષેપ છે। 10-15 દિવસથી પાણી ભરાયેલું છે। જે પાણી ભરાયેલું હોવાથી પાણીનો કાંઈ નિકાલ ન હોવાથી ભવિષ્યમાં મોટો અકસ્માત થવાની સંભાવના રહેલી છે। ત્યાંથી પાણીનો કાંઈ નિકાલ નથી અને જે ગટર લાઇન છે બાજુમાં સર્વિસ રોડની તે બ્લોક કરી દીધેલ છે અને આનો કોઈ ઉકેલ કરતા નથી। નેશનલ હાઈવેને વારે વારે રજૂઆત કરવા છતાં કાન આડા નાક કરીને એ લોકો કાંઈ આનો નિકાલ કરતા નથી। ગુજરાત